ખાપટમાં મફત પ્લોટ ફાળવણી સામે આક્રોશ, અનુસૂચિત સમાજે બહિષ્કાર કરી તટસ્થ તપાસની માંગ કરી. ઉના તાલુકાના ખાપટ ગામે 14 ફેબ્રુઆરીએ 195 મફત પ્લોટ ફાળવાયા. ફાળવણી જિલ્લા કલેક્ટર અને સાંસદની હાજરીમાં કરવામાં આવી હતી. અનુસૂચિત સમાજે પ્રક્રિયામાં ગેરરીતિ અને અન્યાયના આક્ષેપ કર્યા. ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માંગ કરાઈ. ખાડાવાળી અને નાળાની નજીકની અયોગ્ય જમીન ફાળવાઈ હોવાનું કહેવામાં આવ્યું. ચોમાસામાં પૂરથી મકાનો ગરકાવ થવાની ભીતિ વ્યક્ત કરાઈ. સ્મશાન અને દફનવિધિ જમીન પર પણ પ્લોટ પાડ્યાનો આક્ષેપ થયો. સાચા ફરિયાદ જરૂરિયાતમંદ પરિવારોને યાદીમાંથી બાકાત રાખવાનો આરોપ લાગ્યો. તપાસ સુધી પ્લોટ સ્વીકારવાનો બહિષ્કાર જાહેર કરાયો. માંગ ન માની તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવી. અહેવાલ અરશદ વાઢેર, ધી મિરર ન્યૂઝ, ઉના. 2 લાખ રૂપિયાની સહાય મળશે ને સરપંચને, એમ કે તમે મકાન બાંધકામ કરી લેશો, પણ ત્યાં પોતે 2 લાખ કરતાં વધુની તો પૂરણી જોઈએ એમ છે, ત્યારે તેનું લેવલ આવે એમ છે. તો મકાન કઈ રીતે અમે બનાવીએ? એવી જગ્યાએ અમને આપે તો જે સારી જગ્યાઓ છે ત્યાં તો એ લોકો ઓબીસીને એને પ્લોટ આપે છે, અમને કેમ નથી આપતા? એટલે આવી રીતનું અમારી સાથે અન્યાય થયો છે સાહેબ. ને એક સ્મશાનવાળી જગ્યા છે, એની પણ અમે અગાઉ રજૂઆત કરી હતી, એનો હજી કંઈ પણ નિર્ણય આવ્યો નથી. અને ત્યાં અમને પ્લોટ આપે છે જ્યાં અમારા બાળકો, અમારા વડવા જેને દફન કરવામાં આવ્યા, અમારું ઇમોશન કનેક્શન હોય ને એમની સાથે, એની ઉપર અમે મકાન બનાવીને કઈ રીતે રહી શકીએ? તમે સમજો ને મારી વાત. અને બીજી કે જો આ અંગે કોઈ પણ નિર્ણાયક અને જલ્દી કોઈ પણ પગલાં લેવામાં નહીં આવે ને તો 100 લેડીઝ છે આની પાછળ ઘરે જે મજૂરી કામે ગઈ છે, અમે બધા અહીંયા ધરણા ઉપર બેસશું. એટલે અમને જલ્દીથી આનો કોઈ પણ છે ને એમની આની તપાસ કરવામાં આવે એકદમ કડક, અને નિર્ણય કોઈ પણ જલ્દીથી નિર્ણય લેવામાં આવે. અને 25 તારીખના જે મારા ઘરવાળા છે ને અહીંયા, એમને નાગપુર એમનો ધંધો છે, એમને એક સાઇન કરવા માટે બોલાવ્યા કે 31 તારીખ પછી પ્લોટની ફાળવણી કરી દઈશું. હજી સુધી પ્લોટની ફાળવણી નથી થઈ અને મજૂરી કામ મૂકીને અહીંયા ઘરે બેઠા છે. અમારે શું કરવાનું મજૂર માણસોને? બરોબર, તપાસ એટલે જલ્દી અને યોગ્ય તપાસ થાય. અને સાહેબ અમે હું વાઢેર જયશ્રીબેન સુરેશભાઈ ખાપટ ગામમાં રહું છું. અનુસૂચિત જાતિમાંથી આવું છું અને અમે પ્રાંત કચેરી આવેદન આપ્યું છે. આવેદન એ બાબતનું છે કે અમને જે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે અયોગ્ય જગ્યાએ કરવામાં આવી છે, જ્યાં પાણી ભરાય છે અને જ્યાં રહેવાલાયક વિસ્તાર જ નથી. અને બીજો મુદ્દો એ છે કે સ્મશાનનો મુદ્દો છે. અમને સ્મશાનમાં પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેનો પણ અમે બહિષ્કાર કરીએ છીએ. અને ત્રીજો મુદ્દો છે અમારા સમાજની જગ્યાનો, વાડીનો છે, એની અગાઉ રજૂઆત કરેલી છે, પણ એના માટે હજી કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા. અને ચોથો મુદ્દો, પ્લોટ ફાળવણી અંગે રાજી જ નથી અને અમારા સમાજના જે 4 સભ્યો છે ને એ પણ રાજીનામું આપશે આ અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે ને તો. અને બીજી વાત એ છે કે જો કોઈ પણ નિર્ણાયક પગલાં નહીં લેવામાં આવે તો અમે બધા આંદોલન કરશું. અને પ્લોટની ફાળવણી નથી થઈ, એમને પ્લોટની ફાળવણી કરવામાં આવે. અને જે લોકો પેલા પાસે પ્લોટ છે એમોને પણ પ્લોટ આપ્યા છે તો એનો પણ અમે વિરોધ કરીએ છીએ. મારું નામ દેવાભાઈ ટાબાભાઈ રાઠોડ, રહીશ ગામ ખાપટ, અનુસૂચિત જાતિમાંથી આવું છું. અને અમારા ગામની અંદર જે પ્લોટિંગ ફાળવામાં આવ્યું છે એના માટે અમને અન્યાય થયો છે કે અમને પૂરું 30% આપવામાં આવેલું નથી. પ્લસ જગ્યા અમારી પાસે હોવા છતાંય એ જગ્યા એને એવી રાખી દીધેલી છે અને બાકીના ડૂબમાં અમને આપેલું છે. તો બાંધકામ સરકારશ્રી એવું કહેવા માંગે છે કે 2 લાખ રૂપિયામાં અમે તમને બાંધકામ આપીએ, તો એમાં 2 લાખ રૂપિયાની તો અમારે પૂર્ણી થાય, તો અમારે એનું બાંધકામ કરવાનું શું? પ્લસ અમારા જે 4 મુદ્દા છે, સ્મશાનનું છે, પછી આ પડતર જે જગ્યા રાખી દીધું એનું છે, આવા 4 મુદ્દા અમારા એવા છે કે એ પણ અમને આપવા આવે એવા અમારા સરકારશ્રીને વિનંતી છે કે અમને આ જગ્યા ફાળવવામાં આપે. અમારી છે કે જે જગ્યા એ લોકોએ રાખી દીધી રાતેડને કેડેથી કે અનુસૂચિત જાતિને દેવામાં હતી, અત્યારે એ લોકોએ એને સાર્વજનિકમાં નાખી. એટલે એ જગ્યા અમને જોઈ છે ને અમને બધાને એમાં અમારો સમાવેશ થાય એમ છે. બાકી અમે બધા ડૂબમાં જાઉં અને પછી અમને ચોમાસામાં કોઈ કાઢવા જ નથી આવતું. કોને જેવી જોતી હતી એવી મન ફાવે એવી જગ્યા, રોડ ટચ આ તે એના બધાને ખેડૂત હોવા છતાં એક જણાને 5 પ્લોટ, 3 4 પ્લોટ આપવામાં આવ્યો. તો અમારી માટે અન્યાય શા માટે ભાઈ? અમે અનુસૂચિત જાતિના છે, અમને અનુસૂચિત જાતિના લોકોને ન જતા હોય તો અમને ગોળી મારજો એટલે વાત ફાઇનલ થાય. કારણ કે અમે બધે એમને પ્રસાર થતા જ આવીને હજી અમારા ગામડાની અંદર આવી પરિસ્થિતિ છે કે બધી બાબતથી અમારી ઉપર ભેદભાવ રાખવામાં આવે છે. એટલે આ શા માટે ભાઈ? અમે અનુસૂચિતમાં જન્મ લીધો એટલે અમારી માથે અત્યાચાર કરવાનો, મન ફાવે એવું વર્તન કરવાનું,
કોઈને એને મન ફાવે એવું કરવાનું, આવું અમારા ગામમાં એકદમ થઈ રહ્યું છે. એના માટે અમે બધાય ખાપટ ગામના તમામ દલિતો આ મંજૂર નહીં કરવા આવે તો અમે આગ્રહ આંદોલન કરવામાં આવશે ગાંધીનગર સુધી. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.